તો નાલંદાના વિદ્યાર્થીઓ માટે કાર્તિક પાંચોટિયા એટલે અમિત શાહ. મોરબીને ખરેખર ચેન્જ થવાની જરૂર નથી, કેમ કે મોરબી ટાઈમ ટેસ્ટેડ સિટી છે. 2025માં આખું મોરબી ચેન્જ થવા જઈ રહ્યું છે. એટલે માણસનું ઘડતર શીખીને થાય કે ભાઈ તમારી પોતાની લાઈન મોટી કરજો, બાકી બધા જે કરતા હોય એ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ યુએસ્ટ, યોર ગેટવે ટુ એજ્યુકેશનલ એક્સિલન્સ. યુએસ્ટ પોડકાસ્ટના સેકન્ડ એપિસોડમાં આજે આપણી સાથે એજ્યુકેશન ફિલ્ડમાં એટલે કે લાસ્ટ 21 વર્ષથી ગુંજતું નામ નાલંદા સ્કૂલના સુપ્રીમ એટલે કે મિસ્ટર કાર્તિક પાચોટિયા સર આપણી સાથે છે. વેલકમ સર ટુ ધ યુએસ્ટ પોડકાસ્ટ. આજે તમારી સાથે ઘણી બધી ચર્ચા કરવાની છે, બટ સૌથી પહેલો ક્વેશ્ચન મારો એ છે કે નાલંદા માટે કાર્તિક સર એટલે શું છે? ખાલી ફન લેંગ્વેજમાં કહું તો નાલંદાના વિદ્યાર્થીઓ માટે કાર્તિક પાંચોટિયા એટલે અમિત શાહ. મને બાળકો આપણે ભણ્યા ત્યારે બી આપણે ટીચર્સને ઉપનામ દેવાની આપણી પણ આદત હતી, એટલે છોકરાઓ મને ઘણા અમિત શાહ કહે છે, એટલે મેં સ્વીકારી લીધું. એઝ અ ટીચર આઈ એમ દેટ. પણ જો ખરેખર નાલંદાની વાત કરીએ તો કાર્તિક પાંચોટિયા એટલે એક એવી વ્યક્તિ કે જે તમને ડ્રાઈવરને કંઈ પ્રશ્ન હોય તો બી ત્યાં હોય છે, રસોડામાં કંઈ પ્રશ્ન હોય તો બી ત્યાં હોય છે, વિદ્યાર્થીઓને કંઈ પ્રશ્ન છે તો બી ત્યાં હોય છે, અને ક્યારેક વાલીઓના અંગત પ્રશ્નો હોય તો બી ત્યાં હોય છે. એટલે નાલંદા માટે હું કહું કે મારા પર્સનલ લાઈફમાં અને નાલંદામાં હવે બહુ કંઈ અંતર રહ્યું નથી, બરાબર. એટલે નાલંદા માટે કાર્તિક પાંચોટિયા એટલે 24/7 નાલંદાને વરેલી પર્સનાલિટી ગણી શકો તમે. ઓકે, ધેટ્સ ગુડ સર. આજે આપણે લોકો જોઈએ છીએ ફેસબુક, ઇન્સ્ટા, હોર્ડિંગ્સ, ફોન કોલ્સ, એડમિશન એન્ડ એડમિશન. સો કાર્તિક સરના પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ સારી સ્કૂલ સિલેક્ટ કરવી હોય તો કયા પેરામીટર્સ છે કે જે આપણે ધ્યાનમાં રાખવા જોઈએ? સૌથી પહેલાં તો હું હોર્ડિંગ્સ, એડવર્ટિઝમેન્ટ, વિડીયો માધ્યમ છે, સોશિયલ મીડિયા છે. યસ, એડવર્ટિઝમેન્ટના ફોર્મમાં માસ અપીલ કરી શકો એવા માધ્યમો છે, પરંતુ જ્યારે સ્કૂલ્સની વાત આવે ત્યારે સ્કૂલ્સ જનરલી કોઈ પણ જગ્યાએ, નોટ ઇવન નાલંદા, કોઈ પણ જગ્યાએ સ્કૂલ્સ છે એ લોકલ મેન્ટાલિટીને ધ્યાનમાં રાખીને બનાવેલી સ્કૂલ્સ હોય છે. એટલે સ્કૂલ્સ જ્યારે પણ તમે સિલેક્ટ કરો, ઇરેસ્પેક્ટિવ ઓફ ધી સ્ટેટ ઓર સેન્ટર યુ આર ઇન, મારું મંતવ્ય એવું છે કે એકવાર તો સ્કૂલની આપ ચોક્કસ મુલાકાત લો. ખાલી ખોટા હોર્ડિંગ્સ કે વગેરે XYZ વ્યક્તિઓના ફોટોગ્રાફ્સ કે એમની સ્ટાફ માટેની જે પણ ડિટેલ્સ હોય એના કરતાં રૂબરૂ મળો, એમના મેનેજમેન્ટ સાથે તમે વાત કરો, કેમ કે અલ્ટિમેટલી કોઈ પણ સંસ્થાનું મગજ એટલે એમનું મેનેજમેન્ટ છે. બાકી બધું હાથ પગ કહીએ કે બાકી બધા અંગો કહીએ તો એ બધા એમના ટીચર્સ, એમના કર્મચારીઓ છે. મગજ જો સરખું ચાલતું હશે તો બાકીના અંગો બધા સરખી રીતે કામ કરે, બરાબર. એટલે જ્યારે પણ વાલીઓ સ્કૂલ સિલેક્ટ કરવા માટે જાય ત્યારે મળવાનો આગ્રહ મેનેજમેન્ટને રાખે, નહીં કે હવે આજકાલ પ્રોફેશનલી બધા થઈ ગયા છે કે HR ડિપાર્ટમેન્ટ અલગ હોય, કાઉન્સેલિંગ કરવા માટે અલગ વ્યક્તિ હોય, પણ મેનેજમેન્ટને મળવાનો તમે આગ્રહ રાખો. એમના વિઝનથી અલ્ટિમેટલી તમે જ્યારે કોઈ પણ સ્કૂલ ઉપર ટ્રસ્ટ મૂકો છો ત્યારે તમારા બાળકનું ભવિષ્ય એને સોંપો છો. યસ, ડેફિનેટલી. રાઈટ. સો જેમ સ્કૂલ ગ્રો થશે, જેમ મેનેજમેન્ટના વિઝનથી જે સ્કૂલ આગળ વધશે, એમ ફ્યુચર તૈયાર થાય છે. અને એજ્યુકેશન એક એવો વ્યવસાય છે કે એને અમે લોકો સમાજને બદલતો જોઈ શકીએ છીએ, બરાબર. તો એવું વિઝન, એવા વિઝનરી વ્યક્તિઓ કે જે બદલતા સમાજની સાથે એજ્યુકેશનને પણ ચેન્જ કરી શકે, એજ્યુકેશનમાં નવીનતા લાવી શકે એવું મેનેજમેન્ટ, એમનું ક્વોલિફિકેશન શું છે, કેટલા વર્ષથી એ લોકો આ ફિલ્ડ સાથે સંકળાયેલા છે, ઇવન નવા વ્યક્તિઓ છે તો એ કયા વિઝનથી કામ કરવા માંગે છે એ જોવું જોઈએ. નાવડેઝ સર વી લિસન લોટ કે લોકો સારા એજ્યુકેશન માટે યા તો રાજકોટ, અમદાવાદ પોતાના ચાઇલ્ડને શિફ્ટ કરે છે અથવા તો પેરેન્ટ્સ કે ફેમિલી યસ શિફ્ટ થાય છે. તો મોરબીમાં એવા શું ચેન્જની જરૂર છે જેનાથી આપણા પેરેન્ટ્સ શિફ્ટ ન થાય અને ચાઇલ્ડને એ વસ્તુ અહીંયા જ મળી શકે? મોરબી માટે અગર આપણે ચર્ચા કરીએ કે મોરબીને શું ચેન્જ કરવું છે, શું થવું જોઈએ, તો એક તો મોરબીને ખરેખર ચેન્જ થવાની જરૂર નથી, કેમ કે મોરબી ટાઈમ ટેસ્ટેડ સિટી છે. ઓકે. 1979ની વાત કરીએ કે 2001ની વાત કરીએ,
એવા ડિવેસ્ટેટિંગ ઇફેક્ટ્સથી જ્યારે આખા વર્લ્ડને એવું લાગે કે ભાઈ આ સિટી તો તબાહ થઈ ગયું છે, છતાંય જો પોતાના પગભર ફરીથી ઊભું થઈ શકતું હોય, દેટ મીન્સ ધેર ઇઝ સમથિંગ જેને આપણે કોમન સેન્સ કહીએ, જેને વિઝન કહીએ પોતાના માટેનું, સિટીમાં ઓલરેડી છે. અત્યારની જે માનસિકતા કરો કે જે આપણી મોટા સિટી તરફ જવાની દોડ છે, એ જો હું જ્યાં સુધી MBA ભણ્યો છું ને અમે એમાં લોકો HR સબ્જેક્ટ આવતો, એમાં એક બહુ જ સરસ થિયરી હતી કે ઓસ્લોસ થિયરી ઓફ નીડ્સ, કે ભાઈ માણસની એક એક જરૂરિયાત જ્યાંથી સંતોષાતી નથી પછી એ એક જરૂરિયાત ઉપર જવાનો પ્રયત્ન કરે. એટલે મે બી દેર આર સમ ફેમિલીઝ કે જે મોરબીને નાનું સિટી ગણવા માંડ્યા છે બીકોઝ દે હેવ ઇકોનોમિકલી ગ્રોન સો સ્ટ્રોંગર કે મોરબીમાં એમની જરૂરિયાતો જે ડે ટુ ડે લાઈફની છે એ પૂરી નથી થતી, એન્ડ દેટ્સ વાય દે આર ગોઈંગ ટુ સમવેર એલ્સ. બાકી મોરબી માટે નવું એજ્યુકેશન, નવી ટીમ્સ મોરબીમાં કોઈ પણ જગ્યા એવી નથી. નાલંદાની જ વાત કરીએ તો જે આપણે એજ્યુકેશનમાં વિચારીએ તો 11th અને 12th એ લોકોના મેઇન લાઈફ લોંગ ડિસિઝન્સ જેના ઉપર ડિપેન્ડન્ટ છે એવા 11th અને 12th બે સ્ટાન્ડર્ડ, બરાબર. તો નોટ ઇવન LN, વી આર સો પ્રાઉડ ઓફ ધી ફેક્ટ કે અગર આપ ટોટલ પર્સન્ટેજ વાઇઝ સ્ટુડન્ટ્સનો સક્સેસ રેશિયો કાઢો તો ઇવન LNમાં બી અમારા જેટલી સક્સેસથી કોઈ પણ રિઝલ્ટ નથી લાવતા. ફોર એક્ઝામ્પલ આજ વખતની વાત કરીએ કે હમણાં ભાઈ જી મેન્સનું જે રિઝલ્ટ આવ્યું એમાં ધેર આર 24 સ્ટુડન્ટ્સ જે લોકો 90 ઉપર PR છે, બરાબર. તો જી મેન્સની એક્ઝામ આપવાવાળા જ વિદ્યાર્થીઓ 80 હતા બધા થઈને, કે જે સિરિયસલી પ્રિપેર કરીને જી મેન્સની એક્ઝામ આપે છે, અને એમાંથી જો 90 PR ઉપર લઈ આવવાવાળા વિદ્યાર્થીઓ મોરબી જેવા સિટીમાંથી 24 સ્ટુડન્ટ્સ હોય તો એ સક્સેસ રેશિયો ક્યાંય પણ કોઈ પણ વાલીને બહુ સિમ્પલ કેલ્ક્યુલેશન છે, બરાબર, એ કાઢી લો તો ખબર પડે કે ભાઈ મોરબીનું રિઝલ્ટ જે છે ઇટ ઇઝ વેરી ગુડ કમ્પેર ટુ અધર સિટીઝ. પણ ક્યાંક ને ક્યાંક આવી ઘેલછા હોય, અને કદાચ હું એને ખોટું બી નથી ગણતો કે ભાઈ મારા દાદા કે મારા પરદાદા ગામડે હતા, ત્યાંથી મોટા ગામમાં આવ્યા, ત્યાંથી મોરબીમાં આવ્યા, તો જે લોકો મોરબીમાં 2-3 પેઢીથી સ્થાયી થયેલા છે કદાચ મોટા સિટી તરફ જવાનો પ્રયત્ન કરે. અને અત્યારે સમાજનું પરિવર્તન છે, મોરબીમાંથી 50, 60, 70 ફેમિલીઝ એવા હશે અને હજુ કદાચ વધશે બી કે ભાઈ જે લોકો નામી સ્કૂલ્સ જેમાં વધારે ફીસ હોય, બરાબર, ત્યાં જવાનો પ્રયત્ન કરે, એવું બને. અને એ બદલતા સમાજની નિશાની છે, એને સ્વીકારવાની. યસ, ધેટ્સ ગુડ ટુ હિયર કે મોરબીના સ્ટુડન્ટ્સ બી આટલું સારું ગ્રેડ લઈ આવે છે ને કમ્પેર ટુ અધર સિટીઝ. યસ, રિઝલ્ટની અગર વાત કરીએ તો રિઝલ્ટ માટે કોઈ સ્કૂલ ચેન્જ કરવી એ પ્રોપર ડિસિઝન નથી, બરાબર. ક્યારેક સમાજના સ્ટેટસ, આપણે પ્રશ્ન હોય છે કે સ્ટેટસ, ભાઈ વાલીનું સ્ટેટસ, મારું સ્ટેટસ કેવું છે, મારા સ્ટેટસવાળા વિદ્યાર્થીઓ ત્યાં ભણે છે કે નહીં, એટલા માટે ઘણી વખત આપણા ડિસિઝન્સ ચેન્જ થતા હોય છે, વિચ મે ઓર મે નોટ બી રાઇટ. રાઈટ, આઈ એમ નોટ સેઇંગ કે ઇટ શુડ ઓલવેઝ બી રાઇટ ઓર ઇટ ઇઝ ઓલવેઝ રોંગ, વિચ મે ઓર મે નોટ બી રાઇટ. કેમ કે બધી સ્કૂલ્સની પોતપોતાની USP હોય, બધા પોતપોતાની રીતે કામ કરતા હોય છે. હવે જે ટાઈમ આવશે સર આફ્ટર 2025 પછી પ્રાઇવેટ સ્કૂલ્સની સિચ્યુએશન્સ ઇન ધ મોરબી તમારા ખ્યાલ મુજબ શું હશે? કેમ કે લોટ્સ ઓફ સ્કૂલ્સ આવે છે. યસ, હમણાં જ અમે વાત કરતા હતા એ રીતે કે ઘણા સમય પછી આટલી બધી સ્કૂલ્સ એકસાથે મોરબીમાં આવી રહી છે, તો એની સામે મોરબીની તાસીર, મોરબીમાં આવવાવાળી પ્રજા છે એ બી વધી રહી છે. આસપાસના ગામડાઓની વાત કરીએ તો ઓપોર્ચ્યુનિટીઝ માટે મોરબી આવે છે. પછી બીજા સેન્ટર્સમાં જે નાના તાલુકાઓ છે, જેમ કે ભાવનગરનું બોટાદ છે, બરાબર, કે રાજકોટનું આપણે ઉપલેટા લઈએ, કે જામનગરનું ખંભાળિયા લઈએ, તો ત્યાંથી એવા ઘણા બધા ફેમિલીઝ છે કે જે મોરબીમાં ઓપોર્ચ્યુનિટીઝ ફાઇન્ડ કરવા માટે આવે છે અને મોરબીમાં બિઝનેસ કરી અને બહુ સરસ રીતે સેટલ થયા છે. એટલે મોરબી કન્ટિન્યુઅસ ગ્રો થાય છે, એટલે મોરબીને નવી સ્કૂલ્સની જરૂરિયાત છે જ. અને હમણાં અમે વાત કરી એ જ રીતે કે ભાઈ એજ્યુકેશન બી છે ને વહેતા પાણી જેવું હોવું જોઈએ. સ્ટેગ્નન્ટ જ્યારે પણ થઈ જાય ત્યારે કંઈક ને કંઈક પરિવર્તન માટે કોઈને કોઈ નવી વ્યક્તિઓએ, નવા સંસ્થાનોએ પોતાની રીતે કંઈક નવું ઊભું કરવું જ જોઈએ, અને એ કદાચ થઈ રહ્યું છે મોરબીમાં. હું તો કહીશ કે આ સમય વાલીઓ માટે તો સૌથી સારો સમય આવવાનો છે કે એમને ચૂઝ કરવા માટે there will be lots of options. યસ યસ યસ.
યુએસ્ટ સર એક એવું પ્લેટફોર્મ છે જે સ્કૂલ્સ ક્લાસીસ અને સ્ટુડન્ટ્સને ગેધર કરે છે, એક ઓપન પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે. સો વોટ યુ થિંક અબાઉટ ધીસ પ્લેટફોર્મ, કે આ શું નીડેડ છે ને કેટલું હેલ્પફુલ છે? નીડેડ તો હું એટલા માટે કહીશ કે થોડુંક હજુ બી મોડું આવ્યું છે. કદાચ કોઈએ 3-4 વર્ષ પહેલાં બી આની શરૂઆત કરી હોત, બરાબર, તો હજુ વધારે સારી રીતે વધારે, કેમ કે અલ્ટિમેટલી છે ને બધા બિઝનેસ, કોઈ પણ બિઝનેસ લ્યો, ઇટ ઇઝ અ કોમ્યુનિટી ડિવન બિઝનેસીસ, યસ યસ રાઈટ? તો એક ટીચર્સની કોમ્યુનિટી હોય, એક સ્ટુડન્ટ્સની કોમ્યુનિટી હોય, એક મેનેજમેન્ટની કોમ્યુનિટી હોય. જો બધા એક સાથે એક પ્લેટફોર્મ પર આવે તો ક્યાંક ને ક્યાંક આ બધી વિસંગતતાઓ, હાલનો જે માહોલ આપણને જોવા મળી રહ્યો છે કે ખેંચતાણ છે, અહીંયાથી આમ જવું ને અહીંયાથી આમ જવું, તો સામે એક કોમન પ્લેટફોર્મ હોય તો વાલીઓને બી ખબર પડે કે ભાઈ આવી આવી સંસ્થાઓ મોરબીમાં છે. ઘણી વખત એવું થતું હોય છે, દાખલા તરીકે નાલંદાની જ વાત કરીએ તો રાઈટ, ઘણી વખત નાલંદામાં જ નાલંદા આટલી બધી સરસ રીતે રિઝલ્ટ આપે છે એ ઘણા વાલીઓને ખબર નથી. બિકોઝ અમે લોકો એ એડવર્ટિઝમેન્ટમાં તમે આપ જોશો, નાલંદાના એડવર્ટિઝમેન્ટ, નાલંદાના હોર્ડિંગ્સ બહુ રેર કેસમાં રેરલી. નાલંદા હોર્ડિંગ્સ મારે છે. રીઝન બિંગ કે ભાઈ અમે એવામાં માનીએ છીએ કે ભાઈ અમારી સાથે જે જોડાયેલા છે, જેમને વિશ્વાસ છે, એમને અમે બેસ્ટ આપીએ, બરાબર. તો યુએસ એક એવું પ્લેટફોર્મ બનશે ભવિષ્યમાં બી કે ભાઈ વાલીઓને એક સાચા અર્થમાં, ખરા અર્થમાં જે રિવ્યૂઝ છે, બરાબર, કે ભાઈ મોરબીની લોકલ, મોરબી ફોર એક્ઝામ્પલ મોરબીની જ વાત કરીએ તો મોરબીમાં આટલી સ્કૂલ્સ છે, તો એના ટ્રુ સેન્સમાં જે રિવ્યૂઝ પેરેન્ટ્સને મળવા જોઈએ એ ત્યાંથી મળશે. અને યુએસની ટીમ બહુ મહેનત કરે છે સરસ રીતે, તો એમાં ખૂબ આપ આગળ વધો એવી બી શુભેચ્છાઓ અમે લોકો યસ, એટલે આપીએ. આ સરનો જે થોટ છે એ યસ, એકચ્યુઅલમાં નીડેડ છે. યસ, હી ઇઝ ગોઈંગ ઇન ધી રાઇટ વે. અને કદાચ વહેલા બી આવ્યા હોત તો બી અત્યારે બહુ સરસ રીતે થઈ ગયું. અને અત્યારે તો ખાસ જરૂર છે. આપણે હમણાં જ વાત કરી કે ભાઈ 2025માં આખું મોરબી ચેન્જ થવા જઈ રહ્યું છે. યસ યસ સર, દરેક વ્યક્તિ પાછળ આપણે જોઈએ કે એક વ્યક્તિનો હાથ હોય છે. Yes. તો આજે કાર્તિક પાચોટિયા સર જે છે એમના બેકબોન કે એમના પાછળ કોનો હાથ છે? એમનું નામ અને એમના વિશે થોડીક વાતો. કાર્તિક પાંચોટિયા, અગર મારા 40 યર્સ હમણાં કમ્પ્લીટ થયા, એટલે 40 વર્ષના કાર્તિક પાંચોટિયાની વાત કરું તો કોઈ એક વ્યક્તિ, હું પર્સનલી એવું માનું છું કે મારા ઘડતર પાછળ, કે હું અહીંયા તમારી સામે બેઠો છું, એ વ્યક્તિત્વ પાછળ ઘણી બધી વ્યક્તિઓનો હાથ હશે. એમાંથી સૌથી પહેલાં તો મારા ફાધર, બરાબર, થોડોક સેન્ટિમેન્ટ થઈ જાવ તો માફ કરજો, હી ઇઝ નો મોર વિથ અસ. Sorry. પણ એ કદાચ જે વડીલો સાંભળે છે એમને ખબર છે કે નાલંદાની શરૂઆત જ્યારે થઈ ત્યારે પાંચોટિયા સાહેબ, જે પટેલ મહિલા કોલેજ, જે આપણી કડવા પટેલોની સૌથી મોટી સંસ્થા, બરાબર, એના પ્રિન્સિપાલ તરીકે 30-32 વર્ષ એમને સેવા આપીને પછી પોતે જ બીમારીના લીધે નિવૃત્ત થયા, બરાબર. પણ હું એમને સતત જોતો આવ્યો છું કે ભાઈ આ વ્યક્તિ કાંઈ પણ નહોતું જ્યારે ગામડામાં, ટંકારા એમનો જન્મ, અને ત્યાંથી અહીંયા સુધી પહોંચે, આટલા બધા દુઃખો વેઠા. અમારી પોતાની જ્યારે નાના બાળકો હતા ત્યારે પોતાની ડિમાન્ડ્સ હોય કે ભાઈ પપ્પા વિડીયો ગેમ જોઈએ છે, પપ્પા સાયકલ જોઈએ છે, કોલેજમાં આવ્યા ત્યારે પપ્પા બાઇક જોઈએ છે. ક્યારેય મને એવું ફીલ નથી થયું કે ભાઈ આ વ્યક્તિને કોઈની પાસેથી કોઈને પેલું કરી અને મારી એ જીદ પૂરી કરવી પડે. હવે જ્યારે હું પોતે ફાધર બન્યો ત્યારે એવું લાગે કે ભાઈ ક્યારેક મારી જીદ ખોટી બી હશે. અને ક્યાંક ને ક્યાંક આવી બધી વસ્તુઓથી વ્યક્તિનું ઘડતર થાય. એટલે એક તો પાંચોટિયા સાહેબ, પછી મારા મધર, બરાબર, બધાની મમ્મીઓ હોય એમ જ કડક સ્વભાવ, ક્યાંક ને ક્યાંક ખીજાવાની સ્ટાઇલ. બુક્સ, મને નાનપણમાં મને યાદ છે કે મને ઇતર વાંચનનો બહુ શોખ, એટલે બુક્સ સિવાયની બુક્સ બી હું ખૂબ સારી વાંચું. એટલે ક્યારેક પેલી સ્વાધ્યાય પોથી વાંચતા હોય ગુજરાતી માધ્યમમાં ભણતા, તો વચ્ચે પેલી સફારી કે એવી બુક્સ હોય તો બી ઘડીએ ઘડીએ જોવા આવે કે આ લોકો શું વાંચે છે, બરાબર. અને ક્યાંક મારા રિઝલ્ટ પાછળ, સારી કોલેજમાં અમે લોકો ભણી શક્યા તો એમનો બહુ મોટો ભાગ. કેમ કે અમારી પાછળ, મારી સિસ્ટર ડૉક્ટર છે, બરાબર, અમારી પાછળ ઘણા બધા પ્રસંગો, સેક્રિફાઈસ એ લોકોએ કરેલા છે, જે ખરેખર આજની મધરોએ શીખવું જોઈએ, બરાબર. ત્રીજો હાથ મારા ટીચર્સ, બરાબર, કે જે ક્યારેક ને ક્યારેક મારો કાન પકડી, ક્યારેક ને ક્યારેક તોફાન કરતા હોઈએ
તો ક્યારેક ધોલધપાટથી પણ કે ભાઈ આ ના કરવું જોઈએ, આ કરવું જોઈએ, એનાથી ક્યાંક ને ક્યાંક ડેવલપમેન્ટ થયું. અને ચોથો અને છેલ્લે બરાબર હાથ કયો કે ગળું કયો કે જે પણ બરાબર મારા વાઈફ છે નિયતિ. અમે લોકોએ પર્સનલ લાઈફમાં થોડાક જઈએ તો અમે લોકોએ લવ મેરેજ કરેલા બરાબર. અને 10 years બી નહીં ખોટું થશે પણ 13 years પહેલાં બરાબર. અને ત્યારે બી બહુ સરસ રીતે પાચોટિયા સાહેબને મમ્મી મારા બંને હેપીલી એમને આવકાર્યા. અને એમાંથી બી શીખવા જેવું છે. નોટ બિકોઝ સી ઇઝ માય ફ્રેન્ડ એન્ડ માય વાઈફ, પણ કોઈ બહારની વ્યક્તિ, સી વોઝ બોર્ન ઇન બિલાસપુર છત્તીસગઢ, ત્યાંથી દિલ્હી ભણી, પછી ત્યાંથી અહીંયા આવી. એમના માટે સાવ નવું એન્વાયરમેન્ટ. નોન ગુજરાતી છે એટલે નથી આપણા રીતિ રિવાજોની ખબર, નથી એમને ગુજરાતી લેંગ્વેજ આવડતી, પણ સી ઇઝ મલ્ટીલિંગ્વલ, 7-8 લેંગ્વેજીસ ગુજરાતી સિવાય બોલી શકે છે. અને અહીંયા આવીને જે નાલંદા કિડ્સ અમારું આખું ડિવિઝન સંભાળતા, હાલ મારી સાથે ઇંગ્લિશ મીડિયમમાં કામ કરે છે. અને મોટાભાગના ડે ટુ ડે ડિસિઝન્સ જે એજ્યુકેશનને લગતા છે સી ઇઝ ડુઈંગ રાઈટ. સો ક્યારેક એવું થાય એમનામાંથી બી શીખવા જેવું છે. અને માણસનું ઘડતર શીખીને થાય. કોઈ પણ વ્યક્તિ બોર્ન ક્યારેય નથી થઈ કે ભાઈ આ આવી જ રીતે Perfectly. આના માટે જ થયેલી હતી. એટલે હું શીખું છું ઘણા બધામાંથી, ક્યારેક સારી અને ક્યારેક નરસી વસ્તુઓ, પણ શીખવાનું ઘણી બધી વ્યક્તિઓએ મને પેલું કર્યું છે, ક્યારેક કડવા ઘૂંટડા બી પીધા બરાબર. પણ એ બધું શીખીને અહીંયા તમારી સામે છું. યસ સર. 2023ની નાલંદા અને 2025ની નાલંદા, એ બંને વચ્ચે શું ડિફરન્સ છે? 2023ની નાલંદા ના જે મેનેજમેન્ટમાં મૂળભૂત સભ્યો હતા રાઈટ, અને 2025ની નાલંદામાં મેનેજમેન્ટના મૂળભૂત સભ્યો છે, એમાં અમે લોકોએ ચેન્જીસ કરેલા છે. પ્લસ જે પેરેન્ટ્સના ફીડબેક હતા બિફોર વી એકચ્યુઅલી ટુક ઓવર ધી નાલંદા, કે ભાઈ નાલંદામાં કોઈ પણ વસ્તુ જ્યારે પણ એકધારી એક સતત ચાલે બરાબર, ત્યારે કંઈક ને કંઈક એમાં ફોલ્ટ હોય એ દેખાતા બંધ થઈ જાય. એટલે આમ જોઈએ તો નીડ ઓફ એન અવર ગણી શકાય કે ભાઈ આવું કંઈક ચેન્જ થવાની જરૂર હતી. અનફોર્ચ્યુનેટલી જે રીતે થયું એ રીતે અમે લોકો માંગતા નહોતા, પણ થયું. તો પેરેન્ટ્સના રિવ્યૂ તમને બધાને બી મળતા હશે કે ભાઈ જે પોઝિટિવ ચેન્જીસ થયા છે ઇટ ઇઝ ગોઈંગ ઇન ધી રાઇટ ડાયરેક્શન રાઈટ. સો અમે લોકો સતત એવા પ્રયત્નો કરીએ છીએ કે ભાઈ વાલીઓને ખરેખર શિક્ષણની જે જરૂરિયાત છે, જે મોડર્ન નવી એજ્યુકેશન પોલિસીસ છે, નવું કરિક્યુલમ ફ્રેમવર્ક છે, જે ગવર્મેન્ટ ચાહે છે કે ભાઈ આજનું બાળક આપણું, ગવર્મેન્ટ વિચારે છે 10 વર્ષ પછીનું 2040ના દાયકામાં જેવું કોમ્પિટિટિવનેસ હોવી જોઈએ બાળકમાં, એ અત્યારથી ડેવલપ કરવી હોય તો કેવી રીતે થશે બરાબર. એટલે એમના પેરામીટર્સ છે, તો એમની પ્રમાણે કામ કરવા માટે ક્યાંક ને ક્યાંક ફ્રેશ થોટ પ્રોસેસ તમારી જોઈએ. કેમ કે આપણે જે લોકો ભણેલા ત્યારનું શિક્ષણ અને અત્યારે આ લોકો જે ભણશે એ શિક્ષણમાં ઘણો બધો અંતર છે બરાબર. એટલે શિક્ષણનું મોડર્નાઇઝેશન થવું જરૂરી છે. તો નાલંદા બી અમે ધીરે ધીરે મોડર્ન ટચ આપવા, યસ મોડર્ન ટચ અમે આપતા જઈ રહ્યા છીએ. અત્યારનું જે લર્નિંગ પેટર્ન આપણી જે છે ડ્યુ ટુ ધી ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ્સ, ભાઈ મોબાઈલ કે જે બાળકો ઘરે યુઝ કરે છે એના લીધે કે તમારી વિઝ્યુઅલ લર્નિંગ વધારે થઈ ગઈ છે. અમે લોકો જે ટાઈમે ભણેલા, આપ સૌ જે ટાઈમે ભણેલા છો, ત્યારે એવું હતું કે ભાઈ પેન પેપર ઉપર ઘસીને આન્સર્સ લખો એટલે યાદ રહી જાય અને પછી આપણે આન્સર્સ કરી નાખો એટલે માર્ક્સ આવી જાય. એ હવે માર્ક્સની ડેફિનેશન, એજ્યુકેશનની ડેફિનેશન પોતે જ ચેન્જ થઈ રહી છે. તો સાથે સાથે અમે લોકો બી અમારી જાતને ચેન્જ કરવાનો કોશિશ કરી રહ્યા છીએ અને હોપફુલી વિલ ગેટ ધેટ. નાલંદા નવા વેમાં આવે છે. યસ, નાલંદાને વી આર ગોઈંગ ટુવર્ડ્સ ધી મોડર્નાઇઝેશન. યસ યસ. સર 2015ના વીકે પાચોટિયા સર અને 2025ના કેવી પાચોટિયા સર, એ બંને વચ્ચે શું ડિફરન્ટ છે? એવું છે કે અમુક છે ને પેલા કે ને કે કોકના જોડા ક્યારેક કોઈ પહેરી જ ના શકે. એટલે પાચોટિયા સાહેબ મારા માટે એક એવી વ્યક્તિત્વ, મારા ફાધર હતા તો બી, કે ભાઈ એના શૂઝ પહેરવા મારા માટે તો હજુ કદાચ હજી 5 વર્ષ થશે બરાબર. પણ યસ, અમુક જે સ્વભાવ છે કે ભાઈ
પોતાનાથી નાનો વ્યક્તિ હોય તો હંમેશા આત્મીયતાથી વાત કરવી, તુકારાથી વાત કરવી. રવિભાઈને બી અમે વાત કરીએ તો હું રવિ કહીને જ બોલાવું. એ કદાચ ત્યાંથી આવ્યું છે મને, બરાબર. ઘણી બધી વસ્તુઓ એવી છે કે ભાઈ હું સહજ રીતે બોલી શકું, સહજ રીતે કોઈને બી કહી શકું. એ કદાચ એમનો ગુણ છે, રાઈટ. ફિલ્ટર નથી મારામાં. કોઈને વસ્તુ સાચી કેવી હોય કે ખરાબ કેવી હોય તો વિદાઉટ ફિલ્ટર મને પાંચોડિયા સરને બી એ નહોતું કે ભાઈ પોલિટિકલી કરેક્ટ ભાઈ જ રહેવા જોઈએ અને વ્યક્તિ સુધરવી બી જોઈએ. જે વસ્તુ છે એ કહી દેવાની ફેક્ટ. એટલે સર મને કહેતા, અને જતાં જતાં 3 years પહેલાં બી જ્યારે એમની ડેથ થઈ ત્યારે બી એને કીધું લેવું કે ભાઈ તમારી પોતાની લાઈન મોટી કરજો, બાકી બધા જે કરતા હોય એ, બરાબર. એક લાઈન. અને અમારા મેનેજમેન્ટનો બી અમે મોટો બનાવી લીધો છે કે ભાઈ બાકી જે કરે નાલંદા સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરતા રહ્યો. એટલે પાંચોટિયા સાહેબના પગરખામાં જવા માટે તો હજુ કદાચ 5 વર્ષ પછી આપણે પોડકાસ્ટ કરીએ ત્યારે હું તમને 100% જવાબ આપીશ કે હુ ઇઝ વીક એન્ડ હુ ઇઝ કેવી, બરાબર. સર, આવતા 5 yearsનો તમારો ગોલ શું છે ફોર ધ નાલંદા એન્ડ ફોર ધ મોરબી? 5 years down the line, what I see in Morbi is મોરબી બહુ ડ્રાસ્ટિકલી ચેન્જ થવા જઈ રહ્યું છે, બરાબર. બિઝનેસની વાત કરીએ તો બી ભલે, સ્કૂલિંગની રીતે વાત કરીએ તો બી ભલે. એટલે નાલંદામાં અગર હું વિદ્યાર્થીની સ્ટ્રેન્થની ગોલની વાત કરું તો કદાચ એવું કહે છે કે નેવર શેર યોર ગોલ્સ વિથ એવરીવન, રાઈટ. પણ છતાંય બધા બેઠા છે એટલે વી આર ટાર્ગેટિંગ કે ભાઈ મોરબી માં જે ભણે છે વિદ્યાર્થી એમાંથી ઓછામાં ઓછા 12,000 થી 13,000 વિદ્યાર્થીઓ નાલંદાની છત્રછાયા હેઠળ ભણતા હોઈએ. એટલા માટે આવતા વર્ષે એસપી રોડ ઉપર એક બહુ મોટું કેમ્પસ અમે લોકો લાવી રહ્યા છીએ જે ટ્રુ સેન્સમાં મોડર્ન હશે, જેને આપણે રાજકોટ કે અમદાવાદની લેવલના કેમ્પસ ગણી શકાય એવું કેમ્પસ અમે લાવી રહ્યા છીએ. પણ એની ડિટેલમાં ચર્ચા પછી આપણે નેક્સ્ટ ક્યારેક પહેલામાં કરીશું. શ્યોર સર. એઝ પર માય નોલેજ સર, તમારે 2 ડોટર છે. યસ. તમે વર્ક પર તમે જેટલું ડેડિકેશનથી વર્ક કરો છો એ જ રીતે ફેમિલીને પણ ડેડિકેશનથી તમે ટાઈમ આપો છો સર? 80% 20% કહી શકાય. ક્યારેક એવી ઈચ્છા થાય એઝ અ ફાધર કે ભાઈ ખરેખર વધારે ટાઈમ આપવો જોઈએ. પણ પાંચોટિયા સાહેબના શબ્દોમાં કહું તો 4,000 જે ભણે છે 4300 વિદ્યાર્થીઓ નાલંદાના કેમ્પસમાં એ મારા જ છે, બરાબર. એટલે ક્યારેક એવું મન મનાવી લઈએ છીએ કે ભાઈ અહીંયા 19-20 થાય તો સામે મોટી જવાબદારી તમે ત્યાં લઈને બેઠા છો. પણ મારા સ્વભાવ પ્રમાણે હું લગભગ ઘરે જાઉં પછી ઘરે જ હોઉં છું. એટલે ઘરે જ ગયા પછી 100% ફાધર છું, બરાબર. એટલે બંને જગ્યાએ સેમ ડેડિકેશન આપો છો? હા, ગયા પછી સેમ ડેડિકેશન. ત્યાંથી નાલંદાથી ઘરે પહોંચ્યા પછી હું કાર્તિક છું, પછી નાલંદાનો ડાયરેક્ટર નથી અને કંઈ નથી. ઓકે, થેન્ક યુ સો મચ સર કે તમે તમારો ટાઈમ આપ્યો અને અમારી સાથે આટલું શેર કરવા માટે. થેન્ક યુ એવરીવન. આપણે ફરી પાછા મળીશું મોરબીના એજ્યુકેશનલ એક્સપર્ટ સાથે. થેન્ક યુ ફ્રોમ ધ યુએસ.